બેટર રાખવાનું જો જાડું જાડું પાછું ન થઈ જાય. થોડીક છાશ નાખશું. तो चलिए शुरू करते हैं. હેલો મિત્રો, કેમ છો? તો મજામાં જઈશું. આપણો વ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો મિત્રો, આપણે અત્યારે વ્લોગની શરૂઆત કરી છે સાંજના 6:15. અત્યારે ખાસ કરીને મારે વાત તમને કહેવાની હતી કે આપણે ઘણા ટાઈમથી એની એક રેસીપીનો વિડીયો બનાવ્યો નતો. આજે હાવ ફ્રી હતા તો રેસીપીનો વિડીયો કીધું બનાવી એકાદો ચેનલમાં મૂકી તો કઈક પબ્લિક જોવે અને બનાવે મજા આવે. અમે નવી બનાવી હતી. કાલ તો બની ગઈ હતી રેસીપી. આજ પાછી કીધું ને તમને બતાવવા હે ને વ્લોગ બનાવતા. કાલ હું બહાર હતો ને તો ભૂલી ગયો તો. આજ પાછી રેસીપી તમારા માટે સ્પેશિયલ બનાવવાની છે. રેસીપી હું બનાવવાની છે ભાઈ? છોકરાઓ માટે રવાના ગપ્પા. ગોલ ગપ્પા. રવાના ગોલ ગપ્પા. હવે તમે ખાધા ન ખાધા ખબર નથી, પણ રવાના ગોલ ગપ્પા એટલે ઓલે કેવા આવે? અરે મસ્ત બને. એમ મારો નાસ્તા લઈ જાય. કાલે લઈ ગઈ. બરોબર હે. હવે બનાવવાના કેવી રીતે, શું શું જોઈએ એમાં જરાક બધી કહી દો જો આપણા વ્યુઅર્સ ને બધાને. હાલો કહી દે. બરોબર. શું શું વસ્તુ જોઈશે? એક તો જો આ રવો છે. આ રવો નાખ્યો થોડોક. હવે એને હે ને ખાટી છાશ કે આ દહીંમાં થોડોક પલાળી નાખશું 10 મિનિટ જેટલો. આરોહી સ્કૂલેથી આવી ગઈ છે તો કે મમ્મી મને ભાવે, પાછા બનાવી દે ને. અને આ શું છે? આ બસ એમાં બનાવવાના. ઓકે, તો મિત્રો તમે બનાવો તો તમારે કને આવી શું કહેવાય પ્લેટની જરૂર પડશે. ન હોય તો આજુબાજુમાંથી માંગી લઈને તૈયાર રાખજો. પ્લેટ આવી અહીંયા જો. આ બાજુ વાતું છે ઉડવાની રહે. છોકરાઓનું ચા દૂધ બને. હા, છોકરા જો ઈ રેસીપી ચા દૂધ પીવા બેહી ગયો છે. તો જો ગોલગપ્પામાં આપણે જે જે વસ્તુ જોઈ તમને દેખાડી દઉં. હા, એક ટમેટું, એક ડુંગળી, લીલું મરચું, કોથમીર, પછી થોડુંક મીઠું નાખશું અને ધાણા જીરું નાખશું અને તેલ તો આમાં થોડુંક જ જોઈ. તો આપણો રવો પણ પલળી ગયો છે જોવો. તેમાં નાખી દઈશું ટમેટું, ડુંગળી, મરચું અને આ કોથમીર. ધાણા જીરું 1 ચમચી, મીઠું. હલાવી નાખશું સરસ મજાનું. બેટર રાખવાનું જો જાડું જાડું પાછું ન થઈ જાય. થોડીક છાશ નાખશું. જો મિત્રો, તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે અસલ મજાનું. થોડીક વાર પલળવા મૂક્યું હતું. હવે આપણે ગેસ ચાલુ કરશું. આ ટ્રેને થોડીક ગરમ કરી એમાં તેલ તો હાવ ઓછું જોઈ. બધામાં થોડું થોડું તેલ નાખશું એટલે ચોટે ને નીચે. એક આયરે 6 ને 7 ગપ્પા ઉતરે. નાસ્તામાં ભરી જાય ને તો અસલ લાગે. આરોહીને તો હું ઘણી વાર કરી દઉં નાસ્તામાં. વારે ન લાગે, ફટાફટ બની જાય. બધામાં 1 ચમચી નાખીને બધા ભૂરી દઈશું. જો બધા કરી નાખ્યા આમાં. હવે થોડાક છે ને સડવા દે, પછી આપણે એને ઉઠલાવશું આ છરીની મદદથી. તેલે થોડું થોડું નાખજો. તો જો આપણા હે ને સડી ગયા છે એક બાજુ. હવે આપણે ધીમે ધીમે ઉઠલાવશું. ધીમે ધીમે હે ને ઉઠલાવશું આવી રીતે. બીજી બાજુ સડવા મૂકશું. એવી રીતે આ બધા આવી રીતે કરી નાખશું. બીજી બાજુ પણ થોડાક સડવા દઈશું. પછી એકદમ મસ્ત કડક થઈ જાય. જો આ છોકરાઓને સ્કૂલે લઈ જવા હોય ને તોય બનાવતા વાર ન લાગે. સાંજના નાસ્તામાં બનાવી તોય વાર ન લાગે. અમે જો આરો સ્કૂલેથી આવી ગઈ તો કે મમ્મી બનાવી દો. હાલો બનાવી નાખી.
કઈ વાર ન લાગે આમાં. કાલે 500 ગ્રામ રવાના કર્યા હતા, બે બેનું થી ખાઈ ગયું. એને બહુ ભાવે. બીજા બનવાનું કામ ચાલુ થઈ ગયું ને? હા, બીજા બનવાનું કામ ચાલુ. એક થઈ ગયા જો. હવે આને હે ને ખજૂરની ચટણી કા ટોમેટો કેચપ હારે ખાવાના. આહા. બીજું ના તો મિત્રો જો હે ને એક ઘાણો બની ગયો છે આપણો, આ એક ઘાણો, અને બીજો ઘાણો જો અહીંયા બને છે. આ બીજા ઘાણામાં જે રીતે આ રીતે એક એક ખાનામાં હે ને નાખતું જ જવાનું. તો જોયું ને મિત્રો હે ને એક આ રીતે હે ને જો તમે છે ને આ પ્લેટ બહુ ગરમ કેમ લાગે મને? આ બીજો ઘણો બને છે, એક ઘણો તો હે ને બનીને રેડી થઈ ગયો છે. હવે એને તમારે છે ને ખજૂરની ચટણી, લીલી ચટણી, જે ચટણી તમને ફાવે એ ચટણી એને ઉલરી નાખવાના, એમાં કાંઈ વાંધો નથી. ત્યાં સુધીમાં હજી બીજો ઘણો બની જાય તો કીધું જેને વધારે ખાવા હોય એ વધારે ખાય, અને ઓછા ખાવા હોય આરોહી તારા ખાવા હોય તો બની ગયા તો તમે સહી શરૂ થઈ જાવ ભાઈ. હજી બીજો ઘણો બનતા વાર લાગશે. હજી ટેસ્ટ ફૂલ ગરમ હશે ભાઈ, ને ઉતાવળ ન હોય ને મોઢું બળી જાય તારું. ગોલગપ્પા થઈ ગયા છે આપણા તૈયાર, અને ગોલગપ્પા છે ને અત્યારે આપણે બનાવ્યા છે થોડાક અમથા, કેમ કે છે ને કાલે જ બનાવ્યા હતા, એટલે બીજા રિપીટ બનાવ્યા એટલે કીધું થોડાક બનાવી. અને આની સાથે છે ને તમને ફૂલ મોજ આવે તો ખજૂર ચટણી લઈ આવવાની. આપણે અત્યારે ખજૂર ચટણી છે ને ઈચ્છા નથી, મને તો એમનામ જ ભાવે. તમારે ખજૂરની ચટણી રાખાય, લીલી ચટણી રાખાય, ગમે ચટણી હાલે. તો આરો એને ટેસ્ટ કરે અને હું ટેસ્ટ કરું અને આ પણ ટેસ્ટ કરશે, તો બધાએ ટેસ્ટ કરીને પછી ચાખી તો લઈ કટાકટી કેવા લાગે. લાવો એક પેલા એને મસ્તીનો આપણે લાવો, ઠરી ગયો એક લાવો. ગોલગપ્પો, રવાના ગોલગપ્પા. ફૂલ મસ્તીના, મજા આવે. ટકાટક બનાવો ફટાફટ, અત્યારે જ બનાવો રસોઈ. મેં કાલે જ ખાધા આજે મસ્ત બનાવવા એટલે સારા જ હોય. હા, એ તો આને પૂછતો કેવા લઈ ગયા, કેવા લઈ ગયા, કેવા લઈ ગયા? આમ કે મસ્ત લાગે કે મસ્ત લઈ ગયા, મસ્ત લઈ ગયા. તો ચાલો મિત્રો છે ને તમે અમે બધા એને મસ્ત મજાના ગોલગપ્પા ખાઈ લે. ગોલગપ્પાનો વિડીયો તમને કેવો લાગ્યો, મજા આવી તો વિડીયો તમે જોવો, અને વિડીયો જોઈ તમે ગોલગપ્પા બનાવો નાસ્તામાં. છોકરા આટલું તમે બનાવો, કાલ રવિવાર જ છે ફટાફટ બનાવી નાખો. અમે ગોલગપ્પા ખાતા ખાતા મસ્ત ટીવી જોઈને વિડીયોને આપણે કરી નાખી પૂરો. મળી પછી આપણે નવા વ્લોગમાં મસ્તીના. તમે લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. ગોલગપ્પા.